હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 11નું રેડોક્સ પ્રક્રિયાઓ. હવે રેડોક્સ પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન અને રિડક્શન બંનેનો સમાવેશ થાય છે. તો આપણે આજે જોઈશું ઓક્સિડેશન. હવે તમને પ્રશ્ન થાય કે ઓક્સિડેશન એટલે શું? તો કે જ્યારે પણ કોઈ પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થાય તો તેને ઓક્સિડેશન કહેવાય છે. ધારો કે અહીંયા પ્રક્રિયા આપેલ છે કે જેમાં 2 mg સોલિડની પ્રક્રિયા જે છે ઓક્સિજન સાથે કરવામાં આવે છે તો 2 mgO મળે છે. એટલે અહીંયા જે છે પ્રક્રિયક બાજુ શું થાય છે? ઓક્સિજનનો ઉમેરો થયો છે. એ જ રીતે બીજી પ્રક્રિયામાં જેમ કે સલ્ફર છે એની પ્રક્રિયા ઓક્સિજનના અણુ સાથે કરવામાં આવે તો આપણને શું મળે છે? SO2 મળે છે. તો અહીંયા પણ શું થયું? ઓક્સિજનનો ઉમેરો થયો. તો આ ઓક્સિડેશન તરીકે ઓળખાયું. આ ઉપરાંત આ મિથેન છે તો મિથેનની પ્રક્રિયા 2 ઓક્સિજન સાથે હું કરું તો મને જે છે CO2 અને 2 H2O દૂર થાય છે. તો કે અહીંયા આનો અર્થ શું થયો કે હાઇડ્રોજન શું થયું? એનું સ્થાન લઈ લીધું છે ઓક્સિજને. એટલે કે હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયાને પણ આપણે શાનાથી ઓળખીએ છીએ? એ પણ ઓક્સિડેશન કહી શકાય. હવે એ જ રીતે આ ઉદાહરણ છે કે 2 મોલ હાઇડ્રોજન સલ્ફાઇડની પ્રક્રિયા આપણે ઓક્સિજન જોડે કરીએ છીએ તો આપણને શું મળે છે? 2 મોલ સલ્ફર વત્તા 2 મોલ H2O મળે છે. તો કે આ જ રીતે આ પણ એક ઓક્સિડેશનની પ્રક્રિયા હતી. હવે એ જ રીતે જો મેગ્નેશિયમનું આપણે ક્લોરિન, ફ્લોરિન અને સલ્ફર દ્વારા થતું ઓક્સિડેશન કેવી રીતે થાય છે નીચેની પ્રક્રિયામાં દર્શાવેલું છે. તો કે ફક્ત એનો અર્થ એવો નથી થતો કે હાઇડ્રોજન દૂર થવો કે ઓક્સિજન ઉમેરો એને જ ઓક્સિડેશન કહી શકાય, પરંતુ કોઈ વિદ્યુતધર્મી તત્વ દૂર થવાની પ્રક્રિયાને પણ ઓક્સિડેશન કહી શકાય. જેમ કે આ પ્રક્રિયામાં mg સોલિડની પ્રક્રિયા જ્યારે આપણે ફ્લોરિન જોડે કરીએ છીએ તો આપણને MgF2 મળે છે. હવે ફ્લોરિન જે હતું એ વિદ્યુત ઋણમય હતું. હવે અહીંયા જે છે mg જોડે કોણ જોડાઈ ગયું? F2 જોડાઈ ગયું. તો MgF2 એટલે કે કોઈ વિદ્યુતધર્મી તત્વ શું થયું? દૂર થઈ ગયું. એટલે આપણે કહી શક્યું કે આ શું થાય છે? ઓક્સિડેશન થાય છે. એ જ પ્રમાણે mgની પ્રક્રિયામાં પણ એ જ પ્રક્રિયા થાય છે અને સલ્ફર જોડે પણ એ જ પ્રક્રિયા થાય છે. તો કે કોઈ વિદ્યુતધર્મી તત્વને દૂર થવાને પણ આપણે ઓક્સિડેશન કહી શકીએ છીએ. આ ઉપરાંત જે છે કે કોઈ પદાર્થ હોય એની અંદર વિદ્યુત ઋણમય તત્વનો ઉમેરો થાય એટલે અહીંયા ફ્લોરિન, ક્લોરિન, સલ્ફર વિદ્યુત ઋણમય તત્વનો ઉમેરો થયો અને હાઇડ્રોજન જે છે વિદ્યુતધર્મી તત્વના દૂર થવાની પ્રક્રિયાને ઓક્સિડેશન નામ આપણે આપી શકીશું.